રાતોરાત સોશિયલ મીડિયામાં સ્ટાર બનવું હોય તો તમારે રાહુનો પાવર જોઈશે કે રાતોરાત તમારે બહુ જ પૈસાવાળું થવું છે, એના માટે પણ રાહુનો પાવર જોઈશે. હું એસ્ટ્રોલોજર છું, ના હું કશું પહેરું છું, કોઈ ગ્રહ નથી પહેરતો, કોઈને કંઈ પહેરાવતો પણ નથી, અને રેમેડી નામનો શબ્દ આખા કોઈ ગ્રંથમાં આપેલો નથી. વાસ્તુ વિશે સૌથી મોટો મિથ કયો છે જે લોકો સાચું માની લે છે? વાસ્તુ માટે સૌથી જે મોટો મિથ છે કે નોર્થ ઇસ્ટમાં ટોયલેટ હશે તો કેન્સર થશે જ. ઘરમાં સૌથી પાવરફુલ ડાયરેક્શન કઈ છે? બધી દિશા ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. ઉત્તર દિશા તમને પૈસા કમાવાની ઓપોર્ચ્યુનિટીઝ બહુ જ આપે. 1 રૂપિયાની મહેનત કરવાની 100 રૂપિયા મળે. એ સાઉથ છે. જેટલા પણ સાઉથ વેસ્ટવાળા છો, 7 વર્ષની તમારી એક લાઈફલાઈન છે, બટ જેવા 7 વર્ષ થશે એ તમને પેરાશૂટ વગર નીચે ફેંકશે ને ફેંકશે જ. અને એમને સાઉથ ઇસ્ટની એન્ટ્રી હતી, અને મેં ત્યાં પ્રિડિક્શન કર્યું હતું કે ઘરનો મોટો દીકરો જે છે એને પ્રોબ્લેમ આવશે, હેલ્થ રિલેટેડ બહુ મોટા. સાઉથ વેસ્ટ તમારા ઘરનો કપાતો હશે તો પણ હસબન્ડ વાઈફ વચ્ચેના રિલેશન સારા નહીં રહે. તમારે ઘરના સેન્ટરમાં ઊભું રહેવાનું, કંપાસ ખોલવાનો, અને 270 ડિગ્રી વેસ્ટ જ્યાં પણ આવે છે ત્યાં તમારે જે મૂક્યું હશે ને એ વધતું રહેશે. અમદાવાદના જેટલા પણ મોટા બિલ્ડર છે એ આઈધર સાઉથના ઘરમાં રહે છે, આઈધર વેસ્ટના ઘરમાં રહે છે. હેલો એન્ડ નમસ્તે, વેલકમ ટુ અનધર એપિસોડ ઓફ સુના ગુજરાત પોડકાસ્ટ. આજે આપણા જોડે બહુ જ ખાસ મહેમાન જોડાયેલા છે, ડૉક્ટર શ્રેયાંશ જોશી. તેઓ એક પ્રોફેશનલ વાસ્તુ એક્સપર્ટ અને સ્પેસ હીલર છે. સાયન્સ અને એનર્જીનો ઉપયોગ કરીને તમારા ઘરમાં કે જીવનમાં પોઝિટિવિટી કઈ રીતે લાવી તેના તેઓ એક્સપર્ટ છે. સો વેલકમ ટુ સુના ગુજરાત પોડકાસ્ટ, ડૉક્ટર શ્રેયાંશ જોશીજી. કેમ છો? થેન્ક યુ. ઓલ વેલ. ઓકે, તો સૌથી પહેલાં મને સિમ્પલ લેંગ્વેજમાં એમ કહો કે વાસ્તુશાસ્ત્ર એકચ્યુઅલમાં છે શું? જેલીબેન, હું તમને સમજાવું તો સૌથી પહેલાં તમારે વાસ્તુને અને સ્પિરિચ્યુઆલિટીને જોડવાની કોઈ જરૂર નથી. વાસ્તુશાસ્ત્ર અલગથી કોઈ ગ્રંથ આપેલો નથી. આપણા કોઈ પણ તમે વેદ ભણી લો કે કોઈ પણ પઠન કરી લો, એમાં વાસ્તુશાસ્ત્ર નામનો ગ્રંથ નથી. આપણા 4 મુખ્ય વેદ છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. એ 4 વેદની અંદર આપણા લાઈફમાં આવતી દરેક વસ્તુનું જ્ઞાન આપેલું છે. જેવી રીતે તમારે યુદ્ધ કલા શીખવી છે, કે ભાલા મારતા શીખવું છે, કે આર્ચરી શીખવી છે, રાઈટ, તો તમારે ધનુર્વેદ ભણવાનો છે. તમારે ડાન્સ, મ્યુઝિક કે કંઈ પણ ભણવું છે તો એના માટે તમારે ગંધર્વવેદ ભણવો પડે, રાઈટ. એ જ રીતે કોઈ પણ પ્રકારનું તમારે કન્સ્ટ્રક્શન કરવું છે તો એની માટે સ્થાપત્યવેદ, જે અથર્વવેદનો ઉપવેદ છે, રાઈટ. સ્થાપત્ય વેદની અંદર તમારે તમારું ઘર બનાવવું છે તો એની માટે એક ગ્રંથ આપેલો છે. તમારે ગામ વસાવવું છે તો એની માટે ગ્રંથ આપેલો છે. તમારું કોર્પોરેટ હાઉસ એટલે કે રાજભવન બનાવવું છે એના માટેનો અલગ ગ્રંથ છે. એટલે વાસ્તુશાસ્ત્ર કરીને કોઈ પુસ્તક નથી. અલગ અલગ 7 અલગ અલગ ગ્રંથો છે, અને 7ની ઉપર બી રામાયણ, મહાભારત અને અનેક એવા આપણા પુરાણો છે: મત્સ્ય પુરાણ, નારદ પુરાણ, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, જેમાં વાસ્તુના મહત્વ વિશે લખેલું છે. બટ જે મેઇન વસ્તુ છે, જે મેઇન કે આપણે કોઈ ઘર બનાવીએ છીએ તો ભવન નિર્માણના નિયમો જે છે એ વિશ્વકર્મા પ્રકાશ અને મનુષ્યાલય ચંદ્રિકા, આ 2 ગ્રંથમાં આપેલા છે. મનુષ્યાલય ચંદ્રિકા એટલે માણસ જ્યાં રહે એને મનુષ્ય કહેવાય, બરાબર. મનુષ્ય જ્યાં રહે એને મનુષ્ય કહેવાય, અને જ્યાં રહે એને મનુષ્યાલય કહેવાય. જેવી રીતે કે આપણે ભગવાન જ્યાં રહે એને દેવાલય કહીએ છીએ, એવી રીતે મનુષ્ય જ્યાં રહે એને મનુષ્યાલય કહેવાય. તો આ 2 ગ્રંથમાં વાસ્તુના બધા નિયમો આપેલા છે. નિયમો એટલે શું છે કે તમારે કોઈ પણ વસ્તુનું કન્સ્ટ્રક્શન કરવું છે તો ક્યાં વસ્તુ શું બનાવી એ વાસ્તુનો એક પાર્ટ છે. આપણા શાસ્ત્રોમાં વાસ્તુશાસ્ત્રની શરૂઆત ક્યારથી થઈ હતી? વાસ્તુશાસ્ત્રની જે શરૂઆત છે એ જ્યારથી દુનિયા બની ત્યારથી છે. બટ એનું મેઇન જે કામ ચાલુ થયું એ જ્યારે દ્વારકા નગરી બનાવી. દ્વારકા નગરીના આર્કિટેક્ટ છે વિશ્વકર્માજી. એ દેવોના આર્કિટેક્ટ કહેવામાં આવે છે, અને દાનવોના આર્કિટેક્ટ છે એ મય દાનવ છે, એટલે કે રાવણના સસરા અને મંદોદરીના પિતા. દેવોના આર્કિટેક્ટ એટલે મય દાનવ, એમણે લખ્યું મયમતમ નામનો ગ્રંથ, અને દેવોના આર્કિટેક્ટ એટલે વિશ્વકર્માજી, એમણે લખ્યો વિશ્વકર્મા પ્રકાશ નામનો ગ્રંથ. તમે એક વસ્તુ સમજવાની છે કે વાસ્તુશાસ્ત્ર જે છે કે વાસ્તુશાસ્ત્રના જે નિયમો છે
એ વર્ષોથી આપણા આજથી 5000 વર્ષ પહેલાંથી 7000 વર્ષ પહેલાં રામાયણ થઈ, બરાબર, 3, 3.5, 4000 વર્ષ પહેલાં મહાભારત થઈ. તો ત્યારથી આ બધી વસ્તુઓનું નિર્માણ કાર્યમાં જેટલા પણ આપણા ગ્રંથોની અંદર આપેલા સૂત્રો છે એ બધા નિર્માણ કાર્યમાં ઉપયોગ થાય છે. એટલે એવું કંઈ ફર્સ્ટ પોઈન્ટ નથી. વાસ્તુ પુરુષનો જન્મ ક્યારે થયો એ હું તમને કહી શકું. વાસ્તુશાસ્ત્રમાં જે મેઇન છે એ વાસ્તુ પુરુષ છે. કે જ્યારે સમુદ્ર મંથન થતું હતું તો દેવો અને દાનવો વચ્ચે જ્યારે યુદ્ધ થતું હતું તો શિવજીના પરસેવાથી નીકળીને જે એક અસુર આવ્યો એનું નામ બન્યું વાસ્તુશાસ્ત્ર. રાઈટ. તો એ આપણી લાઈફમાં કેટલું ઇમ્પોર્ટન્ટ છે વાસ્તુશાસ્ત્ર? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાં કેવું છે કે તમે ફોર એક્ઝામ્પલ આજે ક્યાંક જઈ રહ્યા છો, રાઈટ, એક ફ્લાઇટ કરાવી છે તમે અમદાવાદ ટુ દુબઈની, તો તમને ખબર જ છે કે ધીસ આર ધ સેટ ઓફ રૂલ્સ કે મારે પાસપોર્ટ લઈ જવું પડશે, બરાબર, બોર્ડિંગ કાર્ડ કરાવવું પડશે, સિક્યોરિટી ચેક કરાવવું પડશે, ઇમિગ્રેશન કરાવવું પડશે, ફ્લાઇટમાં બેસીશ એટલે સીટ બેલ્ટ પહેરવો પડશે, મારી વિન્ડો શીલ્ડ્સ ખોલવી પડશે. આ બધું છે એ રૂલ્સ છે, રાઈટ. આ રૂલ્સમાંથી કંઈ પણ તમે નહીં કરો કે તમે એવું કહો કે ના મારે ઇમિગ્રેશન નથી કરાવવું, બરાબર, તો નથી ચાલવાનું. એ જ રીતે ઘર બનાવો છો તો ધેર આર સેટ ઓફ રૂલ્સ કે આ રૂલ્સ પ્રમાણે તમારે ઘર બનાવવાનું છે તો તમારી મુસાફરી શાંતિથી જશે, રાઈટ. હવે ટર્બ્યુલન્સ આવ્યું અને ટર્બ્યુલન્સ વખતે તમે સીટ બેલ્ટ ના પહેર્યો, વારંવાર તમને એર હોસ્ટેસે આવીને કીધું કે ભાઈ સીટ બેલ્ટ પહેરો અને તમને કંઈ ઈજા થઈ તો એ તમારી ઉપર છે, એ નથી ફ્લાઇટ કંપની એની ઉપર કશું જ નહીં કરી શકે. પણ ઘણા લોકો છે ને આને અંધશ્રદ્ધા માને છે, રાઈટ. તો એના માટે શું કહેશો? અંધશ્રદ્ધા મેં પહેલી જ મારી લાઈન હતી કે આને સ્પિરિચ્યુઆલિટી સાથે જોડવાની જરૂર નથી, બરાબર. એવું નથી કે આ હિન્દુઓ માટે જ છે કે જૈનો માટે જ છે, આ બધા માટે છે. તમે એક સિમ્પલ વસ્તુ જોશો, ગૂગલમાં લખજો, આમાં એક બી રોલમાં એડ કરી દેજો, એડ કરીને ગૂગલમાં લખજો આર્કિટેક્ટ ઇન હિન્દી, ઓકે, રાઈટ. આર્કિટેક્ટને હિન્દીમાં શું કહેવાય? કોઈ દિવસ વાંચ્યું જ નથી. વાસ્તુકાર. ઓકે, હવે એ તો ચાઇનીઝ હોય, જાપાનીઝ હોય, ક્રિશ્ચિયન હોય કે કોઈ પણ હોય, આપણે તો પહેલાથી જ ખબર છે ને કે આર્કિટેક્ટ, યસ, આર્કિટેક્ટ, બસ architect આર્કિટેક્ટ બનીશું, રાઈટ. બટ આર્કિટેક્ટને હિન્દીમાં કહેવાય શું? વાસ્તુકાર. આ લોકો આ જે વાસ્તુનું કામ છે કે બધું અરેન્જમેન્ટનું કામ છે એ બધું આર્કિટેક્ટનું છે. બટ કમનસીબે આપણી આર્કિટેક્ચર કોલેજીસ આખા ઇન્ડિયાની એમાંથી કદાચ 95% કોલેજમાં આ વિષય ઉપર કોઈ દિવસ વાત જ નથી થઈ, રાઈટ. હું જાપાનના આર્કિટેક્ટ સાથે યુએમાં કામ કરું છું, યુએસના આર્કિટેક્ટ સાથે કરું છું, રાઈટ. એ લોકોને કોલેજમાં બધા નિયમો શીખવાડવામાં આવે છે કે તમે કોઈ પણ ઘર બનાવો છો કે બિલ્ડિંગ બાંધો છો તો ધેર આર સેટ ઓફ રૂલ્સ કે જેનું તમારે ધ્યાન રાખવાનું છે. એ લોકો એને કદાચ વાસ્તુ નામથી નથી કહેતા, બટ એ લોકોને આ બધું શીખવાડવામાં આવે છે કે એર ડિરેક્શન તમારી આ છે, સનપાથ ડાયગ્રામ તમારો આ છે, આ પ્રમાણે તમારે બિલ્ડિંગ બનાવવું જોઈએ તો બિલ્ડિંગ થોડુંક ઠંડુ રહેશે ગરમીમાં, રાઈટ. તો આ બધા સેટ ઓફ રૂલ્સ છે. બાકી અહીંયા કેવું છે કે આર્કિટેક્ટ મતલબ કે ડિઝાઇન કેવી ડિઝાઇન કરશું, કેવું આગળ કરશું. કોઈ અગર હું બી ખુદ મારા ઘર માટે બી કોઈ આર્કિટેક્ચરને બોલાવું ને યસ, તો એ ડિઝાઇન જોવે, કલર જોવે, અને હું ખુદ બી એ જ જોઉં ને. યસ, કોઈ બી અહીંયાનો આર્કિટેક્ચર વાત જ નથી કરતો કે વાસ્તુ પ્રમાણે અહીંયા આવશે, વાસ્તુ પ્રમાણે ટ્રુ. વાત જ નથી અત્યારે તો ઘણું સારું થઈ ગયું Design છે, અને એના ઉપર જ અત્યારે તો ચાલે ઘણું છે. સારું થઈ ગયું છે કે અમદાવાદમાં મોસ્ટ ઓફ ધી આર્કિટેક્ટ જે છે એ લોકોને બેઝિક વાસ્તુ આવડી ગયું છે. એટલે બેઝિક વાસ્તુ કરે ને એટલે 50% વાસ્તુ તમારા પ્રોબ્લેમ્સ નીકળી જાય છે. આમાં કેવું છે, ઘરના લોકો જો પૂછે ને તો સામે મળે. હા, લોકો માન લો કે હું અગર કરાવું છું તો હું પૂછું ને કે ભાઈ વાસ્તુ પ્રમાણે આ સાચું છે કે ખોટું છે. અગર હું પૂછું તો મને આન્સર મળે ને. યસ, યસ, ઘણા લોકો એવા છે જેને ખબર બી નથી, ખબર જ નથી અને પછી પછતાવે છે. પછી કેવું થાય કે ઘરમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવે ને પછી કે પછી કે હવે વાસ્તુ કરવાની જરૂર છે. હવે એકચ્યુઅલી વિનયભાઈ આમાં કેવું છે કે બધાને રેમેડીઝ જોઈતી હોય છે, બરાબર. બટ આખા 7માંથી કોઈ પણ ગ્રંથ હું તમને આપી દઉં, ક્યાંય પણ રેમેડીનો ઉલ્લેખ જ નથી, રાઈટ. આપણે જે ગ્રહો પહેરીએ છીએ, એસ્ટ્રોલોજીની વાત કરીએ તો જે ગ્રહો પહેરીએ છીએ એ રેમેડી સ્વરૂપે લોકો પહેરતા હોય છે, બરાબર. હું એસ્ટ્રોલોજર છું ના, હું કશું પહેરું છું, કોઈ ગ્રહ નથી પહેરતો, કોઈને કંઈ પહેરાવતો પણ નથી, અને રેમેડી નામનો શબ્દ આખા કોઈ ગ્રંથમાં આપેલો નથી, બરાબર. જેટલું પણ રેમેડીની આઇટમ્સ છે કે જે રેમેડી બને છે ધેટ ઇઝ ઓલ મેન મેડ, એ શાસ્ત્રોક્ત તરીકે નથી. વાસ્તુ વિશે સૌથી મોટો મિથ કયો છે જે લોકો સાચું માની લે છે? વાસ્તુ માટે સૌથી જે મોટો મિથ છે કે નોર્થ ઇસ્ટમાં ટોયલેટ હશે તો કેન્સર થશે જ, બરાબર. આ રીલ ઉપર મિલિયન્સ ઓફ વ્યૂઝ આવ્યા છે લોકોના, રાઈટ.
કેન્સર એકલું જ થશે એવું જરૂરી નથી. સૌથી મોટો મિથ આ છે, બરાબર. બીજો સૌથી મોટો મિથ એ છે કે ઈશાન ખૂણાની એન્ટ્રી એટલે સૌથી બેસ્ટ. ઈશાન ખૂણાની એન્ટ્રીમાં પણ તમને પ્રોબ્લેમ્સ આવશે જ. તમારે સમજવાનું એ છે કે ઈશાન ખૂણાની એન્ટ્રીમાં 2 પદ આવે છે. એક આવે છે દિતિનું પદ, દિતિ એક દેવતા છે, અને બીજું આવે છે શિખીનું પદ, શિખી પણ એક દેવતા છે. દિતિના પદની એન્ટ્રન્સ હશે તો તમને બહુ જ સારું રિઝલ્ટ મળશે, રાઈટ. તમારું બિઝનેસ છે એ ફ્લરિશ થશે. પણ જો તમારી શિખીની એન્ટ્રીનું પદ આવ્યું છે તો તમારે આગ સંબંધિત દુર્ઘટનાઓ, તમારા ઘરમાં ચોરી કે તમારી ફેક્ટરીમાં ચોરી કે તમારે જે પણ બિઝનેસ કરી રહ્યા છો એમાં લોસીસ, અને જોબ કરી રહ્યા છો તો તમારી જોબ છૂટવાના ચાન્સીસ 100% વધી જાય છે. એટલે ઈશાન ખૂણાની એન્ટ્રી બહુ જ સારી એવું માનવું એ સૌથી મોટું મિથ છે. એસ્ટ્રોલોજી, ન્યુમરોલોજી બધું એકચ્યુઅલી વાસ્તુ બધું સેમ માને છે, તો એકચ્યુઅલી સેમ છે કે ના, અલગ છે વસ્તુ? સમજાવું તમને. હા. એસ્ટ્રોલોજી ગ્રહો વાઇઝ હોય છે, બરાબર. કે તમે જ્યારે જન્મ્યા ત્યારે કયો ગ્રહ કઈ દિશામાંથી ઉપર આવ્યો તો ઉગ્યો તો, બરાબર, એનો સ્ક્રીનશોટ તમારો જન્મ થયો અમદાવાદમાં આ ટાઈમે, રાઈટ. તો અત્યારે ગ્રહોની પરિસ્થિતિ ઉપર શું છે એનો સ્ક્રીનશોટ એ તમારી કુંડલી, રાઈટ. વાસ્તુમાં પણ એ ગ્રહો પણ છે, એની સાથે સાથે દિશાઓ પણ છે. એટલે તમને કોઈ ગ્રહ નડી રહ્યો છે તો એ વાસ્તુથી સોલ્વ કરી શકું છું, અને વાસ્તુનો કોઈ દોષ છે તો હું ગ્રહના કામ કરવાથી એ વસ્તુ હું ઠીક કરી શકું છું. આપણે જોવા જઈએ ને તો અમીર લોકો બહુ વધારે માને છે. રિસેન્ટલી અંબાણી ને એ લોકો તો બહુ Yes, જ એક્સ્ટ્રીમ yes, લેવલે બધું કરે, એટલે એ લોકો બધા માનતા જ હોય છે. એક લેવલ પછી આજે હું અમદાવાદમાં આટલા વર્ષોથી કામ કરું છું, રાઈટ. તો આજે પહેલાં એવું હતું કે બંગલોવાળા જે હતા ને એ જ ખાલી મારા ક્લાયન્ટ્સ હતા, રાઈટ. પછી ધીમે ધીમે 4 BHK 5 BHK 7 BHK જે અપાર્ટમેન્ટ્સ લે છે એ ક્લાયન્ટ થયા. પછી 3 BHK વાળા આવ્યા, અને હવે 2 BHK જે પણ લે છે કે જે આપણી મેજર જનતા છે, આખા ઇન્ડિયાની જે મેજર જનતા છે એ તમારી 2 BHK અને 3 BHKમાં રહે છે, રાઈટ. તો એ લોકો પણ સૌથી પહેલાં ઘર લેતા પહેલાં બિલ્ડરને એક પ્રશ્ન પૂછે છે, શું આ વાસ્તુ પ્રમાણે છે? અને 99% બિલ્ડર ખોટું બોલીને એવું જ કહે છે કે હા વાસ્તુ પ્રમાણે છે, રાઈટ. તો આમાં એવું નથી કે ખાલી અમીર માને છે, હવે બધા માનતા થઈ ગયા છે. બટ અમીર લોકો જે અમીર છે એનો મતલબ જ એ છે કે એ લોકો આ બધું કરે છે એટલે જ આગળ આવ્યા એટલે છે, જ ને, એ લોકો બહુ વધારે કરે છે, યસ એમ like. યસ યસ. લક વધારે પાવરફુલ છે કે એનર્જી? તમારું લકથી એનર્જી મળે છે. એવું જરૂરી નથી કે એનર્જી હોય તો તમને લક આવશે, બટ લક હશે તો એનર્જી તો આવવાની જ છે. ઘરમાં સૌથી પાવરફુલ ડાયરેક્શન કઈ છે? તમારો કયો અંક કાપી નાખું તો ચાલશે? એક બી વગર ના ચાલે. એક બી એવી રીતે કોઈ પણ દિશા વગર ચાલે એવું નથી. બધી દિશા ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. બધી દિશાઓની ઇક્વલી ઇમ્પોર્ટન્ટ એની એનર્જીસ છે. તમારે એ ઘર પાસેથી શું ફળ મેળવવું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. નોર્થ છે, નોર્થ લઈ લઈએ એટલે કે ઉત્તર દિશા. ઉત્તર દિશા તમને પૈસા કમાવાની ઓપોર્ચ્યુનિટીઝ બહુ જ આપે, રાઈટ. એટલે નોર્થની વોલની કોઈ પણ એન્ટ્રી હોય એમાં પણ તમને 3-4ની એન્ટ્રી મળી, ત્રીજા અને ચોથા પદની, તો એ તમારા માટે બહુ જ સારી છે. એની પર્સન, બરાબર. જેવી રીતે કે ઈસ્ટ છે તો એ સૂત્ર આપેલું છે કે પૂર્વ પ્લવેદ ભવેદ લક્ષ્મી. પૂર્વથી જેટલો પ્લવ એટલે કે સનના રેઝ જે છે એ તમારા ઘરમાં પ્રવેશે છે કે ઈસ્ટની તમારી એન્ટ્રી છે તો એ તમને સ્થિર લક્ષ્મી આપે છે, રાઈટ. એટલે શ્રી આપે છે. એક તમે જોયું હોય કે એક ભાઈ આજે બહુ જ પૈસા કમાયા, બરાબર, પણ એમની લાસ્ટ ટાઈમ આવતા સુધી એ પૈસા અડધા થઈ ગયા કે એવું કંઈક, રાઈટ. એક બીજા માણસ છે જેણે બહુ જ પૈસો કમાયો પણ એની 5 પુશ્તો કે 7 પુશ્તો આગળ સુધી ખાઈ શકે એટલો પૈસો કમાયો, એને કહેવાય છે સ્થિર લક્ષ્મી, રાઈટ. તો પૂર્વ તમને સ્થિર લક્ષ્મી આપે છે, ઉત્તર તમને નવા પૈસા કમાવાની ઓપોર્ચ્યુનિટીઝ, અવસર, આ બધું બહુ જ આપે છે, રાઈટ. દક્ષિણ છે, 1 રૂપિયો કમાવા નીકળો ને 100 આપી શકે એ પાવર દક્ષિણ પાસે છે. લોકો આપણા પાસ્ટમાં શું કીધું છે લોકોએ કે ભાઈ દક્ષિણમુખી ઘર ના લેવું, રાઈટ. કે સાઉથ, કારણ કે યમનો વાસ હોય છે. યમનો વાસ છે પણ એ S5માં છે. S3 અને 4 એટલે કે બેસ્ટમાં બેસ્ટ એન્ટ્રી છે. તમે એન્ટિલિયાની જોઈ શકો છો, માર્ક ઝકરબર્ગના ઘરની જોઈ શકો છો, જેફ બેઝોસના ઘરની જોઈ શકો છો. 1 રૂપિયાની મહેનત કરવાની 100 રૂપિયા મળે, રાઈટ. એ સાઉથ છે. વેસ્ટ જે છે એ જે પણ બિલ્ડર્સ છે,
કન્સ્ટ્રક્શનનું કામ છે એનું છે, મેકેનિકલ કામ છે, એન્જિનિયરિંગનું કામ છે, પેટ્રોલિયમ રિલેટેડ કામ છે, રબર રિલેટેડ કામ છે, એ લોકો માટે વેસ્ટની એન્ટ્રી સૌથી બેસ્ટ છે. અમદાવાદના જેટલા પણ મોટા બિલ્ડર છે એ આઈધર સાઉથના ઘરમાં રહે છે, આઈધર વેસ્ટના ઘરમાં રહે છે. તમે ચેક કરી શકો છો. શું એમને ઘણી વખત હોય ને કે આ ખૂણો બહુ નેગેટિવિટી ફેલાવે છે ઘરનું, એવું કંઈ હોય ખરી કે ના ઘરની આ ના, વસ્તુ બહુ બધા ખૂણા ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. તમારે શું રિઝલ્ટ જોઈએ છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રસોડું કેવું હોવું જોઈએ, તેની ડાયરેક્શન, સેટઅપ, સમજાવી પ્લેસ દો. કેવી રીતે હોવું જોઈએ? સમજાવી દો. ટોટલ આપણે 5 મહાભૂતથી આપણું શરીર બનેલું છે, એ જ 5 મહાભૂતથી આપણું ઘર બનેલું છે. રાઈટ. 5 મહાભૂત કયા કે ભાઈ સૌથી પહેલાં આવે વોટર એલિમેન્ટ, પછી આવે એર એલિમેન્ટ, પછી આવે ફાયર એલિમેન્ટ, પછી આવે પૃથ્વી એટલે કે અર્થ એલિમેન્ટ, અને પછી આવે આકાશ તત્વ એટલે કે સ્પેસ એલિમેન્ટ. તો અગ્નિ તત્વની જેટલી પણ દિશાઓ છે, 3 દિશાઓ આઉટ ઓફ સોલ એ અગ્નિ તત્વની દિશાઓ છે. ધેટ ઇઝ સાઉથ ઇસ્ટ, સાઉથ ઇસ્ટ અને સાઉથ. આ 3 અગ્નિની દિશાઓ છે. આમાં તમારું કિચન આવે તો સૌથી બેસ્ટ છે. એના માટે શ્રીમદ ભાગવતમાં એક બહુ જ સારી વસ્તુ કહેવામાં આવી છે કે કોની પાસે શું માગવું. રાઈટ. તો એમાં એવું કહે છે કે આરોગ્યમ ભાસ્કરમ ઈચ્છેત. આરોગ્ય જોઈતું હોય તો તમારે સૂર્ય પાસે જવું પડે. જ્ઞાન ઈચ્છેતું શંકરમ. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારે શું કરવાનું છે, એ બધું જાણવું હોય તો ભોલેનાથ પાસે જાઓ. રાઈટ. વિદ્યા ઈચ્છેતું સરસ્વતીમ. વિદ્યા જોઈએ છે તો સરસ્વતી પાસે. અને શ્રીયમ ઈચ્છેતું હુતાસન. શ્રી એટલે કે સ્થિર લક્ષ્મી જોઈએ તો હુતાસન નામક અગ્નિ છે, જે વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ છે, જે તમારા ઘરના સાઉથ ઇસ્ટમાં છે. ત્યાં તમે અગ્નિ કરશો, હુતાસન અગ્નિને જગ્યા આપશો, તો તમારા ત્યાં પૈસાની કોઈ પણ દિવસ ખોટ નહીં બને. રાઈટ. તો અગ્નિ ખૂણામાં તમે કિચન બનાવો, બરાબર, કારણ કે એનું મેઇન કામ જ અગ્નિનું છે. તો અગ્નિમાં અગ્નિ હશે તો જીવનમાં આપણા ખિસ્સા ઠંડા નહીં પડે, ખિસ્સા ગરમ જ રહેશે. જેવી તમે ટોયલેટની વાત કરી ને બાથરૂમની, તો એ કઈ દિશામાં હોય તો? ટોયલેટ માટે 3 આમ એક મેઇન દિશા આપેલી છે, એના સિવાય 2 નેગેટિવ દિશા છે. 3માંથી કોઈ પણ જગ્યાએ ટોયલેટ હોય તો ચાલે. લોકો કે વાસ્તુમાં એવું હોય છે કે ટોયલેટ ઘરની બહાર હોય તો સારું. હું એવું નથી કહેતો ને વિશ્વકર્માજી પણ એવું નથી કહેતા. કોઈએ વિશ્વકર્મા પ્રકાશ વાંચ્યું નથી એટલે એવું બધી વાતો કરે છે. શું કીધું છે? યામ્ય નૈઋત્યોર મધ્યે. યમ એટલે કે આપણો સાઉથ, નૈઋત્ય એટલે કે સાઉથ વેસ્ટ. યામ્ય નૈઋત્યોર મધ્યે. નૈઋત્ય અને યમની વચ્ચે એટલે સાઉથ વેસ્ટ અને સાઉથની વચ્ચે પુરીશ ત્યાગ મંદિરમ. મારો મલ્લ ત્યાગ કરવાની જગ્યા. માસ્ટર બેડરૂમ ક્યાં કીધો છે? સાઉથ વેસ્ટમાં અને સાઉથમાં. અને સાઉથ વેસ્ટ વચ્ચે શું કીધું છે કે તમે ટોયલેટ બનાવો, એટલે એટેચ ટોયલેટ થઈ ગયું તમારું. પછી બીજો રૂમ બનાવવાનું કીધું છે આઈધર નોર્થ વેસ્ટમાં, આઈધર વેસ્ટમાં. બરાબર. તો ત્યાં શું સૂત્ર કહે છે? પશ્ચિમ અનિલોર મધ્યે. પશ્ચિમ એટલે કે વેસ્ટ, ત્યાં પણ બેડરૂમ ચાલે. અનિલ એટલે કે નોર્થ વેસ્ટ, ત્યાં પણ બેડરૂમ ચાલે. પશ્ચિમ અનિલોર મધ્યે. બરાબર. રોદનાથ ગૃહ સમૃતમ. રડવા માટેની જગ્યા. રાજા જ્યારે લડવા જતા ત્યારે રાણીઓને રડવા માટેની જગ્યા હતી. બરાબર. એટલે એક નેગેટિવ દિશા છે, ત્યાં પણ તમે ટોયલેટ બનાવી શકો. અને ત્રીજી જે છે એ તમારી ઈસ્ટ અને સાઉથ ઇસ્ટની વચ્ચેની જગ્યા છે, કે અગ્નિ ખૂણો અને પૂર્વ દિશા, એ બેની વચ્ચે તમારું ટોયલેટ તમે બનાવી શકો છો. અને મંદિર કોઈ અલગ જગ્યામાં હોય, ગલત જગ્યામાં, તો એનું ઇમ્પેક્ટ પડે ખરી? યસ. મંદિર માટે વાસ્તુમાં એવું કીધું છે કે ઈશાન્યામ દેવતા ગેહમ. ભગવાનને ભજવાનું સ્થાન કયું છે? તો કે ઈશાન છે. ઈશાન એટલે કે ઉત્તર અને પૂર્વની વચ્ચે જે ખૂણો આવે, નોર્થ ઇસ્ટ જેને કહેવાય, ત્યાં તમારું મંદિર હોવું જોઈએ. બીજું એક સૂત્ર એવું કહે છે ઈશાન્યમ ઈશ્વરમ ધ્યાયેત. ભગવાનને ભજવાનું સ્થાન તો ખરું, પણ ભગવાનનું ધ્યાન ધરવાનું સ્થાન પણ ઈશાન છે. એટલે ત્યાં તમારું મંદિર હશે તો સૌથી સારું. લોકો મંદિર ગમે ત્યાં મૂકે છે, બરાબર, એનાથી પ્રોબ્લેમ્સ છે. રાઈટ. સાઉથ ઇસ્ટમાં મંદિર ના હોવું જોઈએ. સાઉથ વેસ્ટ પિતૃઓની દિશા કહેવામાં આવી છે, ત્યાં મંદિર ના હોવું જોઈએ. નોર્થ વેસ્ટ જે છે એ અનિલની દિશા છે, ત્યાં મંદિર ના હોવું જોઈએ. નોર્થની આખી વોલ અને ઈસ્ટની અડધી વોલમાં ગમે ત્યાં મંદિર મૂકશો તો ચાલશે. લોકો જોતા નથી ને, કેવું હોય સેમ્પલ હાઉસ રેડી હોય, બધું કરેલું હોય, અને એ જ લોકો આપી દે ને અત્યારે તો કે આ તમારી પૂજા સ્પેસ. એટલે લોકો પછી કંઈ કરે નહીં, અને ના કોઈને પૂછે ના કરે જસ્ટ ખાલી હેરાન થાય. હા, પછી હેરાન થાય. મેઇન ડોર માટે કોઈ વાસ્તુ ટીપ? મેઇન ડોર હંમેશા પ્યોર દિશાનો લેવાનો. કોઈ પણ ખૂણાનો તમારો ડોર આવતો હોય એવો આપણે અવોઇડ કરવો જોઈએ. જેવી રીતે મેં કીધું કે ઉત્તર,
તો ઉત્તરની પ્યોર નોર્થ જ્યાં આવતું હોય ને ત્યાં તમારો દરવાજો હોય એટલે ત્રીજું ને ચોથું પદ આવે, એ સૌથી સારું. એ જ રીતે ઈસ્ટ એટલે કે પૂર્વ, E3 અને E4 જ્યાં તમારું આવતું હોય, એક્ઝેક્ટ ઈસ્ટ દિશા જ્યાં દેખાય છે ત્યાં તમારો દરવાજો હોય બહુ જ સારો. એક્ઝેક્ટ સાઉથ આવે છે ત્યાં દરવાજો હોય તો પણ બહુ જ સારો, અને એક્ઝેક્ટ વેસ્ટ આવે છે ત્યાં પણ બહુ જ સારો. બરાબર. હવે ખૂણાની એન્ટ્રી, તો ખૂણામાં મેં નોર્થ ઇસ્ટનું તમને કીધું કે દીતી સારું છે ને શીખી ખરાબ છે. બરાબર. એ જ રીતે સાઉથ ઇસ્ટ, તો સાઉથ ઇસ્ટ વન ઓફ ધ વર્સ્ટ ડોર્સ છે, કારણ કે જેટલા પણ તમે જોતા હશો કે પ્રીમેચ્યોર ડેથ જે છોકરાઓના થાય છે એ ડ્યુ ટુ સાઉથ ઇસ્ટના મેઇન ડોર થાય છે. રાઈટ. સાઉથ વેસ્ટનો મેઇન ડોર, હું બહુ બધી કંપનીઝમાં એમપેનલ મેમ્બર છું, જે લોકો બધા ઓક્શન કરતા હોય પ્રોપર્ટીઝ એમાં. રાઈટ. તમે જોશો તો મેક્સિમમ સાઉથ વેસ્ટની એન્ટ્રન્સવાળી જ પ્રોપર્ટી ઓક્શનમાં આવે, કારણ કે સાઉથ વેસ્ટ બિંગ રાહુ, ત્યાં આગળ ગ્રહ પ્રમાણે રાહુ છે. રાઈટ. એ તમને એટલું બધું ઇલ્યુઝનમાં નાખી દે છે કે તમને એવું જ લાગે કે યાર હું જ સરકાર ચલાવું છું. સાઉથ વેસ્ટની એન્ટ્રીવાળો હોય ને એ ફૂલ કલરમાં ચાલતા હોય ભાઈ. બરાબર. અને નકરી લોન લઈ લે અને પછી ધંધો એકદમ જ બંધ થઈ જાય. જેટલા પણ સાઉથ વેસ્ટવાળા છો, 7 વર્ષની તમારી એક લાઈફલાઈન છે. 7 વર્ષ સુધી એ ઘરમાં તમને બહુ જ ફાયદો થશે, બટ જેવા 7 વર્ષ થશે એ તમને પેરાશૂટ વગર નીચે ફેંકશે ને ફેંકશે જ. ના ફેંક્યા હોય તો નીચે કમેન્ટમાં કહેજો. ઘણા લોકો મેઇન ડોરની ઉપર ગણેશજી મૂકે, તો ઘણા લોકો કંઈક ભગવાનને ના મુકાય, તો એના પાછળ કોઈ રીઝન? હા, ભગવાન આપણા વોચમેન નથી. હા. રાઈટ. ગણપતિ દાદા કે હનુમાન દાદા આપણા વોચમેન નથી. સૂત્રમાં એવું લખેલું છે કે ભગવાનના ચિહ્નો બહાર મૂકવાના. રાઈટ. મારે એક રીલ ઉપર બહુ જ 700-800 કમેન્ટની થ્રેડ બની ગઈ હતી આજ રીલ ઉપર, કે ભાઈ ઘરની બહાર તમારે ગણપતિ દાદા કે હનુમાન દાદા નથી રાખવાના, એ તમારા વોચમેન નથી. તમારે અંદર એસીમાં રહેવું છે અને ભગવાનને બહાર ટીપાવા મૂકવા છે. દેટ ઇઝ નોટ ગુડ એન્ડ દેટ ઇઝ નોટ કરેક્ટ. હંમેશા તમારો જે સ્વસ્તિક છે, તમારા શુભ લાભ છે કે તમારી ત્રિશૂલ છે, એ બધું જે ભગવાનના ચિહ્નો છે એને તમારા ઘરના દરવાજા ઉપર સુશોભિત કરવા, ના કે ભગવાનની મૂર્તિ લાવીને મૂકવી. આપણા ઘરમાં અત્યારે છે ને કે ઝાડુ સાવરણી છે ને આપણે ગમે ત્યાં મૂકી દઈએ, કે અહીંયા સાવરણી કરી તો અહીંયા મૂકી દીધી, એમ તો ગમે ત્યાં મૂકી દેવાય કે દિશા? ઈસ્ટ અને સાઉથ ઈસ્ટની વચ્ચે એક દિશા આવે છે જેનું નામ છે ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ. બરાબર. ત્યાં મહાલક્ષ્મીનો વાસ પણ કહેવામાં આવે છે. બરાબર. તો તમારું જે ઝાડુ છે એ તમારે ત્યાં મૂકવાનું છે. બરાબર. હવે કોઈ કહેશે કે ઊભું મૂકીએ, આડું મૂકીએ, બરાબર, તમારી ઈચ્છા હોય ને એમ મૂકજો, પણ ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટમાં મૂકજો. મોસ્ટ ઓફ લોકો આડું જ મૂકી દે ને એમને. કમેન્ટ્સ વાર તો જોજો તમે. ઘણા લોકો એમ કે ઊભું ના મુકાય, એવું બધું કશું જ નથી. એવું ક્યાંય આપેલું નથી. એવું ક્યાંય આપેલું નથી. અને મને જ્યાં સુધી કોઈ એનું સૂત્ર ના મળે ત્યાં સુધી હું કોઈ વાત નહીં કરું. હું સાયન્સ બેક્ડ જે સૂત્ર જે વિશ્વકર્મા પ્રકાશમાં કે કોઈ પણ ગ્રંથમાં આપેલા છે એ જ વાત કરીશ. એટલે ઝાડુ આડું મૂકવું, ઊભું મૂકવા વિશે કોઈ વાત કરેલી નથી, એટલે હું એની ઉપર ટિપ્પણી નહીં આપું. અને મિરર કઈ દિશામાં રાખવો જોઈએ ઘરમાં? મિરર એટલે વોટર એલિમેન્ટ થાય છે. બરાબર. કે જેમાં પણ તમે તમારો પડછાયો જોઈ શકો એ વોટર એલિમેન્ટ એટલે કે જલ તત્વ થાય. તો જલ તત્વની જે દિશાઓ છે, નોર્થ વેસ્ટ, નોર્થ ઈસ્ટ અને નોર્થ ઈસ્ટ, ત્યાં તમારા મિરર્સ હોય તો એ બહુ જ સારી ઇફેક્ટ આપે. સાઉથ ઈસ્ટમાં મિરર લગાડશો, અગેન તમારા ખિસ્સામાં કાણું પડશે. બરાબર. કારણ કે પ્યોર અગ્નિની દિશા છે. કેશ લિક્વિડિટી આપણી અગ્નિ ખૂણાથી જોવાય છે. ત્યાં તમારા મિરર્સ આવશે તો તમારે કેશ લિક્વિડિટીમાં પ્રોબ્લેમ્સ આવશે. હવે એકદમ નાનો મિરર મૂક્યો હોય તો એનાથી કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. પબ્લિક કેવું છે કે પબ્લિકને એવું છે કે અમુક લોકો ક્વેશ્ચન્સ પૂછતા હોય કે ભાઈ નોર્થ ઇસ્ટ જલ તત્વની દિશા છે, ભગવાનની આપણે પૂજા કરીએ છીએ તો તમે દીવો કરીએ, એ જલ તત્વની દિશા. અરે ભાઈ, તમારો આટલો દીવો કઈ ઇફેક્ટ નથી આપવાનો. રાઈટ. એટલે એટલું બધું પણ અંદર પડવાની જરૂર નથી કે જેથી તમે હેરાન થાવ. એક સૂત્ર કહે છે અતિ સર્વત્ર વર્જયેત. કોઈ પણ વસ્તુ અતિમાં નહીં કરવાની. રાઈટ. વાસ્તુ પણ માનો કે એસ્ટ્રોલોજી પણ માનો તો એની એક લિમિટ હોય. બરાબર. તમે પાણી પણ પીવો તો એની લિમિટ હોય. હવે રોજ 6 લીટર પીશો તો મરી જશો વહેલા. રાઈટ. કારણ કે અતિ સર્વત્ર વર્જયેત. કોઈ પણ વસ્તુ અતિમાં ખરાબ છે. થોડુંક કરશો એમાં કોઈ જ ઇસ્યુ નથી. ઘણા લોકો ઘરનો કલર ચોઈસ પ્રમાણે કરે, વાસ્તુમાં કલર મેટર કરે છે? બહુ જ કરે છે.
બહુ જ કરે છે. જેવી રીતે મેં હમણાં જ ઈશાનનું કીધું, તો ઈશાનમાં તમે આખો રેડ કલર કરી દો છો તો વાસ્તુ પુરુષનું મસ્તક ત્યાં આવે છે. તમે બીરોલમાં મૂકી શકશો. વાસ્તુ પુરુષનું મસ્તક નોર્થ ઇસ્ટમાં આવે છે અને જલ તત્વની દિશા છે. તમે ત્યાં રેડ કે મરૂન કે બ્રાઉન કલર કરશો તો એ તમને તમારા જેટલા પણ લોકો ત્યાં રહેતા હશે એ લોકોના મગજ બહુ તેજ રહેશે, એ લોકોને હેરફોલનો પ્રોબ્લેમ આવશે અને ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ્સ આવવાની સંભાવના છે. વાસ્તુ કે એસ્ટ્રોલોજી આખું સંભાવનાઓનું શાસ્ત્ર છે, બરાબર? કારણ કે એટલી બધી વસ્તુઓ એફેક્ટ કરતી હોય છે કે અમુક વસ્તુ શ્યોર શોર્ટ તમે ના કહી શકો, રાઈટ? કોઈકનો ગુરુ સારો હોય તો એને કદાચ હેરફોલનો પ્રોબ્લેમ ના થાય, એને ગુસ્સો આવે. પણ કોઈકનો ગુરુ વીક છે તો એને હેરફોલે થાય, ન્યુરોલોજીનો પ્રોબ્લેમ આવે અને ગુસ્સો પણ આવે. બેડરૂમ માટે કયો કલર બેસ્ટ છે? કોઈ બેડરૂમ ક્યાં છે એની ઉપર ઇફેક્ટ કરે છે. હું આપણા દર્શકો માટે એક લખાઈ લો, પેન અને નોટ લઈને બેસી લો અને આટલું લખી લો. તમારી નોર્થ વેસ્ટ, નોર્થ ઈસ્ટ અને નોર્થ ઈસ્ટ આ વોટર એલિમેન્ટની દિશા છે. ત્યાં તમે બ્લુ કલર કરી શકો છો. એના પછી ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ અને ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ આ તમારી એર એલિમેન્ટ એટલે વાયુ તત્વની દિશા છે. ત્યાં તમે ગ્રીન કલર કરી શકો છો. એના પછી સાઉથ ઈસ્ટ અને સાઉથ આ તમારી અગ્નિ તત્વ એટલે કે ફાયર એલિમેન્ટની દિશા છે. ત્યાં તમે રેડ ફેમિલીનો કોઈ પણ કલર કરી શકો છો. એના પછી સાઉથ વેસ્ટ અને સાઉથ વેસ્ટ આ તમારી અર્થ એલિમેન્ટ એટલે કે પૃથ્વી તત્વની દિશાઓ છે. ત્યાં તમે યલો કલર કરી શકો છો. અને એના પછી વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ ઓફ નોર્થ વેસ્ટ અને નોર્થ વેસ્ટ આ તમારી આકાશ તત્વની દિશાઓ છે. ત્યાં તમારે વ્હાઇટ કાં તો ગ્રે કલર કરી શકો છો. તો કયા કલર અવોઇડ કરવા જોઈએ સમજાવી દઉં એ પણ, કે જે પણ તત્વ છે એનાથી એન્ટી જે તત્વ આવે એ કલર આપણે અવોઇડ કરવાનો. એટલે જલ તત્વની દિશામાં અગ્નિનો નહીં કરવાનો, વાયુ તત્વની દિશામાં પૃથ્વીનો નહીં કરવાનો, પૃથ્વી તત્વની દિશામાં જલ તત્વનો નહીં કરવાનો અને આકાશ તત્વની દિશામાં બ્લેક કલર નહીં કરવાનો. અને બેડરૂમના વાસ્તુ ઉપર રિલેશનશિપ ઉપર કોઈ એફેક્ટ પડે? બહુ જ પડે છે. ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું કઈ રીતના પ્રોબ્લેમ્સ આવે, રાઈટ? કોઈને ફર્ટિલિટીનો પ્રોબ્લેમ છે, રાઈટ? તો અગર કોઈ પણ જે પણ દર્શકોને ફર્ટિલિટી રિલેટેડ કોઈ પ્રોબ્લેમ છે કે કન્સીવ નથી થઈ રહ્યા તો તમારે સિમ્પલ જોવાનું છે કે તમારો બેડરૂમ ક્યાંક નોર્થની વોલ ઉપર કે નોર્થ ઇસ્ટમાં તો નથી આવતો. અગર એવું હશે તો કન્સીવ થવામાં પ્રોબ્લેમ પડશે. આ એક થયો એક રિલેશનશિપ પ્રોબ્લેમ. બીજું, સાઉથ વેસ્ટ તમારા ઘરનો કપાતો હશે, નૈઋત્ય ખૂણો, તો પણ હસબન્ડ વાઈફ વચ્ચેના રિલેશન સારા નહીં રહે, રાઈટ? તો આ બે મેજર પ્રોબ્લેમ્સ છે જેના લીધે હસબન્ડ અને વાઈફની વચ્ચે રિલેશનમાં પ્રોબ્લેમ આવી શકે. અને કઈ એવી ડાયરેક્શન જેમાં બેડરૂમ તો હોવો જ ના જોઈએ? આમ હું એ જ કીધું ને મેં કે મેરિડ કપલ્સ માટે ઈશાન ખૂણો અવોઇડ કરવાનો છે. કારણ કે એ ભગવાનની જગ્યા છે. જેટલા પણ લોકો સેક્સ્યુઅલ રિલેશનશિપમાં નથી એટલે કે 15 વર્ષ કે 18 વર્ષથી નાના બાળકો અને 60 વર્ષથી મોટા વૃદ્ધો એ લોકો જ એ બેડરૂમનો ઉપયોગ કરી શકે છે. બાકીના મેરિડ લોકો કરશે તો એ પ્રોબ્લેમેટિક છે. બીજી એક વાત, જે લોકો ન્યૂલી મેરિડ છે એ લોકો માટે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ એટલે કે વાયવ્ય ખૂણો અને ઉત્તર દિશા એ બેની વચ્ચે જ્યાં જગ્યા આવે છે એ બેડરૂમ અગર એ વાપરશે તો એમની લાઈફ બહુ જ સુધરી જશે. પણ અહીંયા એક નાનકડો ટ્વિસ્ટ છે કે તમારી મેરેજને 10 વર્ષ કે 7 વર્ષથી ઉપર થઈ ગયું છે અને સ્ટીલ તમે એ બેડરૂમમાં છો તો એક્સ્ટ્રા મેરિટલ અફેર થવાના ચાન્સીસ પણ એટલા જ વધી જાય છે. કારણ કે જે ફિઝિકલ નીડ્સ છે હસબન્ડની કે વાઈફની એ પૂરી નથી થતી, એના લીધે એ લોકો એક્સ્ટ્રા મેરિટલ અફેર તરફ જઈ શકે છે. ઓકે. અને કોઈના લગ્ન અટકી જતા હોય તો બેડરૂમથી કંઈ ઇમ્પેક્ટ? સમજાવી દઉં. જેટલા પણ લોકો તમારી આસપાસ ડિવોર્સના કેસ હોય તો ત્યાં જોઈ લેજો કે ઈશાન ખૂણામાં એ દીકરીનો બેડરૂમ એના પપ્પાના ઘરમાં હશે ને હશે જ. નોર્થ ઇસ્ટ એટલે મેગ્નેટિક દિશા કહેવામાં આવે છે અને નોર્થ વેસ્ટ એટલે એન્ટી મેગ્નેટિક દિશા કહેવામાં આવે છે. ઈશાન ખૂણામાં કોઈ પણ દીકરીનો બેડરૂમ હશે એના પપ્પાના ઘરમાં તો એક તો પહેલાં લગ્ન જ નહીં થાય અને કુંડળીના જોરથી ને પાઠ પૂજા કરાવીને આપણે લગ્ન કરાવી પણ દીધા તો પણ એના ડિવોર્સ થવાના એટલા જ હાઈ ચાન્સીસ છે. કારણ કે એ મેગ્નેટ એને છોડશે નહીં. તો કોઈને તમારા ત્યાં કોઈને આવું થયું હોય તો નીચે કમેન્ટમાં જરૂરથી બતાવજો. ઘણા લોકો બહુ મહેનત કરે છતાં પણ ગ્રો નથી થતા, રાઈટ? તો એના માટે વાસ્તુ રોલ પ્લે કરે છે? યસ. ગ્રોથ તમારું નૈઋત્ય દિશાથી જોવાય છે, બરાબર?
ગ્રોથ કઈ રીતે હું તમને સમજાવું કે નૈઋત્ય દિશા જે છે એ તમારી સ્કિલની દિશા છે, એ તમારી સ્ટેબિલિટીની દિશા છે. તમે એવા લોકો જોયા હશે કે દર 6 મહિને એ નોકરી ચેન્જ કરી દે કાં તો ધંધો ચેન્જ કરી દે. આજે આપણે ફોન કર્યો કે ભાઈ શું કરે, તો આ કરું છું. 6 મહિના રહીને ફોન કર, અરે એ તો કેરનું બંધ કરી દીધું, અત્યારે આ નવું ચાલુ કરું. એ લોકોના ઘરમાં સાઉથ વેસ્ટમાં કાં તો ટોયલેટ છે કાં તો સાઉથ વેસ્ટ કપાયેલો છે. રાઈટ, તો સાઉથ વેસ્ટ તમે સરખો રાખશો તો તમારો ગ્રોથ બહુ જ સારો થવાનો જ છે. ઓકે, બહુ મહેનત કર્યા પછી પણ પૈસા કમાઈ ના શકે તો એના ઘરમાં કઈ ચેન્જીસ કરવા યસ, પડે? એબ્સોલ્યુટલી. હું તમને પૈસાના જેટલા પ્રોબ્લેમ્સ છે ને એ બધા એક જ આન્સરમાં લઈ લઉં, એટલે તમારા બધા ક્વેશ્ચનનું સોલ્યુશન આવશે. આપણે પૈસા કેવી રીતે આવે? કાં તો આપણે કોઈ પ્રોડક્ટ વેચીએ કાં તો કોઈ સર્વિસ વેચીએ. રાઈટ, પ્રોડક્ટ કે સર્વિસ વેચવા માટે મારે ક્લાયન્ટ જોઈએ, તો ક્લાયન્ટને લાવવાનું કામ ઉત્તર દિશાનું છે. ઉત્તર દિશા મેં જેમ કહ્યું કે મની એન્ડ ઓપોર્ચ્યુનિટીઝની દિશા છે. રાઈટ, આપણા જીવનમાં આવતા દરેક ક્લાયન્ટ નોર્થના લીધે આપણા ત્યાં આવે છે. રાઈટ, નોર્થ જલ તત્વની દિશા છે. ત્યાં તમે ફાયર કર્યું હશે, ટોયલેટ બનાવ્યું હશે કે લાલ કલર કર્યો હશે, તો એ ઓપોર્ચ્યુનિટીઝ નથી આવવાની તમારી લાઈફમાં. હવે સમજી લો ઓપોર્ચ્યુનિટી આવી ગઈ, હવે એને કન્વર્ટ બી તો કરવી પડે. બરાબર, આજે કોઈ મારી પાસે આવ્યો કે શ્રેયાંશભાઈ વાસ્તુ કરાવવું છે, તો મેં એમને કોટ આપ્યું કે ભાઈ હું તમારા વાસ્તુ જોવાના 5 લાખ રૂપિયા લઈશ. રાઈટ, સોરી, હું તમારું વાસ્તુ જોવાના 5 લાખ રૂપિયા લઈશ. હવે એ કન્વર્ટ બી તો થવો જોઈએ કે હા ભાઈ હું 5 લાખ આપીશ. એ કન્વર્ઝનનું જે કામ છે એ સાઉથ ઇસ્ટ પાસે છે. બરાબર, એ કેશ લિક્વિડિટીની દિશા છે. ક્લાયન્ટ આવ્યો નોર્થથી, કન્વર્ટ થયો સાઉથ ઇસ્ટથી, અગ્નિકુણાથી. અગ્નિકુણામાં જલ એટલે વોટર એલિમેન્ટનું કોઈ પણ વસ્તુ કરી હશે, બ્લુ કલર કર્યો હશે, ટોયલેટ કર્યું હશે કે અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી કરી હશે, એ તમને પ્રોબ્લેમ્સ આપશે, એ કન્વર્ટ નહીં થવા દે. હવે મારો સાઉથ ઇસ્ટ સારો છે તો એ કહેશે કે 5 નહીં પણ આપણે કંઈક આગુ પાછું કરો આમાં. રાઈટ, એટલે પછી જાય છે એ વેસ્ટ ઉપર, પશ્ચિમ દિશા. પશ્ચિમ દિશા 270 ડિગ્રી વેસ્ટ. મારી લગભગ 50 મિલિયન ઉપર વ્યૂઝ છે અલગ અલગ પોડકાસ્ટમાં આ રીલ ઉપર. બરાબર, કે ભાઈ વેસ્ટ એટલે તમારી ગેન્સની દિશા છે, પ્રોફિટ્સની દિશા છે. તમારે ઘરના સેન્ટરમાં ઊભું રહેવાનું, કંપસ ખોલવાનો. રાઈટ, કંપસ ખોલી અને 270 ડિગ્રી વેસ્ટ જ્યાં પણ આવે છે ત્યાં તમારે જે મૂક્યું હશે ને એ વધતું રહેશે. બરાબર, તમે તમારા ઘરમાં જઈને આજે ચેક કરો. ઘણા લોકો કે ડબલ થઈ જાય. હા હા, એટલે લોકો કમેન્ટ કરશે કે મારી વાઈફ મૂકી દઉં ને બધું બોગસ વાતો કરશે, પણ ઠીક છે, એંગેજમેન્ટ વધે છે આપણું. રાઈટ, તમે એવું સિમ્પલ સમજી લો કે આખા વર્લ્ડના વેસ્ટમાં શું છે તો યુએસ, ઇન્ડિયાના વેસ્ટમાં શું છે ગુજરાત. અમદાવાદ જોઈ લો, કોઈ પણ શહેર જોઈ લો, ઈસ્ટ જુઓ અને વેસ્ટ જુઓ, હંમેશા વેસ્ટ ડોમિનેટ કરશે. રાઈટ, સાઉથ વેસ્ટ જે બી હશે એ આખા જે પણ શહેર હશે કે ઇલાકો હશે એની ઉપર ડોમિનેશન સાઉથ વેસ્ટનું હશે. આપણું ઇન્ડિયાનું કેપિટલ ભલે દિલ્હી છે, એ નોર્થમાં છે, પણ સાઉથ વેસ્ટ ઇઝ મુંબઈ. બરાબર, તો અત્યારે પણ ફાઇનાન્સ બધું ત્યાંથી જ મેનેજ થાય છે. ફાઇનાન્શિયલ કેપિટલ ઓફ ઇન્ડિયા ઇઝ મુંબઈ. રાઈટ, કોઈ પણ જેટલા પણ લોકો તમે જે શહેરમાં હો, સુરતવાળા સાંભળતા હોય તો વેસુ તમારું સાઉથ વેસ્ટમાં છે, ચેક કરી લેજો. રાઈટ, જે શહેરમાં વેસ્ટ અને સાઉથ વેસ્ટમાં જે ડોમિનેશન છે એવું બીજે ક્યાંય નહીં મળે. તો ક્લાયન્ટ આવ્યો નોર્થથી, બરાબર, કન્વર્ટ થયો સાઉથ ઇસ્ટથી, મેં કીધું 5 લાખ રૂપિયા, એક નહીં 5 નહીં આગું પાછું જોવું પડશે. હવે એનું ઘર બનવામાં 2 વર્ષ લાગવાના છે, મારા 5 માણસો એની પાછળ લાગવાના છે, અને મારો વેસ્ટ સારો હશે તો એ હા પાડશે કે હા ભાઈ 5 લાખમાં ડન. પણ વેસ્ટ સારો નહીં હોય, હવે મારી પડતર જ 3.5 લાખની હશે. રાઈટ, તો એ મને એવું કહેશે કે ભાઈ 4માં કરી દો ને. એટલે હું કહીશ યાર 4માં નહીં થાય એવું, તો કે ના ના કરી દો ને. મારું બજેટ તો 3નું જ હતું, હું તો 3.5 જ કહેવાનો હતો, એટલે મને નફો ના મળ્યો. તો એ જે નફો આપવાનું કામ છે એ પશ્ચિમનું છે. અને આટલી આખી સાયકલ પતી ગઈ, તમારો સેલ કન્વર્ટ થઈ ગયો, એના પછી જે બચત છે એ વેસ્ટ ઓફ સાઉથ વેસ્ટ પાસે છે. બરાબર, એ બચતની દિશા છે. વેસ્ટને ડિઝાયર અને મેનિફેસ્ટેશન બી માનવામાં આવે. યસ, પૂર્ણ આકાશ તત્વ છે. તમે સમજો કોઈ પણ મંદિર, મોટા મંદિરમાં જાઓ તમે તો ભગવાનની મૂર્તિ પ્યોર વેસ્ટમાં જ મૂકેલી મળશે તમને. પદ્મનાભ સ્વામી ટેમ્પલ હોય, બાલાજી મંદિર હોય કે કોઈ પણ મોટું મંદિર હોય કે જે એક શ્રદ્ધાળુઓ બહુ જ માને છે, જેમને કે સાંવરિયા શેઠનું મંદિર હોય, ખાટુ શ્યામનું હોય, ભગવાનની મૂર્તિ હંમેશા વેસ્ટમાં હશે, કારણ કે એ આકાશ તત્વ છે.
રાઈટ. આકાશ તત્વમાં જે પણ તમે મેનિફેસ્ટ કરો છો, જે પણ તમે બોલો છો, એ બધી વસ્તુ પરિપૂર્ણ થવાના ચાન્સીસ બહુ જ વધી જાય છે. ઓફિસ કે રૂમની કઈ ડાયરેક્શન બિઝનેસ ગ્રોથ માટે ઇમ્પોર્ટન્ટ છે? આવી ગયું સાઉથ વેસ્ટ. સાઉથ વેસ્ટ. અને આપણે ઘર કે ઓફિસ રેન્ટ ઉપર ના જતા હોય તો આપણે બહુ ટ્રાય કરતા હોય. હા, એની માટેની રેમેડી આપી દો. તમારે કોઈ પણ વસ્તુ વેચવી છે કે જેટલા દુકાનદારો આ પોડકાસ્ટ જુએ છે કે જે વસ્તુમાં આ બોટલ વેચવાથી મને આ સમજી લો આ પણ બોટલ છે, આ બોટલ વેચવાથી મને 10 રૂપિયા મળે છે અને આ બોટલ વેચવાથી મને 100 રૂપિયા મળે છે, તો આ બોટલ તમારે તમારા ઓફિસમાં કે દુકાનમાં કે ઘરમાં નોર્થ વેસ્ટમાં મૂકવી જોઈએ. મેં હમણાં જ સમજાયું કે જે પણ બહેન દીકરીઓ જેનું લગ્નની ઉંમર છે અને લગ્ન નથી થઈ રહ્યા, એમનો બેડરૂમ નોર્થ વેસ્ટમાં બનાવવાનો, કારણ કે એ એન્ટી મેગ્નેટ છે. એ જ રીતે આ બોટલ જે છે જેમાં હાઈ પ્રોફિટ માર્જિન છે, એ વસ્તુ તમારે બધી નોર્થ વેસ્ટમાં મૂકવી. જેટલા લોકો જોતા હશો, કદાચ જોજો તમે નોર્થ વેસ્ટમાં મૂકેલી વસ્તુઓ ફટાફટ વેચાતી હશે અને નોર્થ ઈસ્ટમાં મૂકેલી વસ્તુઓ ધીમે ધીમે તમારી વેચાશે. ઓકે, પણ આ તો શું ઘરની દિશા તો લાઈક નક્કી હોય ને કે ભાઈ આ દિશામાં છે ઘર, આ છે, તો બી ઘણી વખત ના આવી જાય, ઘણી વખત એવો પ્રોબ્લેમ. હા, યસ, તમારો ક્વેશ્ચન અધૂરો રહ્યો. યસ, હા, એટલે તમારે જે પ્રોપર્ટી વેચવાની છે કે રેન્ટ ઉપર આપવાની છે, એને તમારે તમારા ઘરના નોર્થ વેસ્ટમાં એના પેપર્સ મૂકવાના છે. ઓકે, એના પેપર્સ ને? યસ, પેપર બેંકમાં હોય તો એની ઝેરોક્સ કોપી મૂકવાની છે. અને કોઈ નવો બિઝનેસ સ્ટાર્ટ કરે, ચલો જગ્યા તો આપણે લઈ લીધી દિશા પ્રમાણે, ઓકે, પણ સેટઅપ કઈ દિશામાં કરવો, કે આપણે કામ ક્યાંથી ચાલુ કરવું? યસ, કામ કરવાના છીએ આપણે ગમે એ ખૂણો પકડીને, બરાબર છે. એટલે અગેન ત્યાં એ જ વસ્તુ આવે છે કે એ ઓફિસનો કે એ ઘરનો જે પણ બોસ હોય એને સાઉથ વેસ્ટમાં બેસવું જોઈએ. રાઈટ, તો સાઉથ વેસ્ટ તમારે પકડી લેવાનો, સાઉથ વેસ્ટમાં તમારે બેસવાનું અને તમારા જે પણ એમ્પ્લોઈઝ છે એમને વેસ્ટ, સાઉથ વેસ્ટ કે આ બાજુ તમે ઈસ્ટમાં પણ બેસાડી શકો છો. ઘરમાં સતત બીમારી રહે તો શું ચેક કરવું? નોર્થ ઈસ્ટ, ઈશાન ખૂણો અને ઉત્તર દિશા, એ બેની વચ્ચે એક દિશા છે. ત્યાં એવું કહેવાય છે કે ઇમ્યુનિટી પાવરની દિશા છે. બરાબર, કોઈક લોકો તમે સાંભળ્યા હશે કે કોરોનાના દરેક વેવમાં એ પહેલી વેવ આવી તો એમને કોરોના થયો, બીજામાંય થયો, અત્યારે ચિકનગુનિયાનો વાવર ચાલે છે, ફોન કરો તો ભાઈ ચિકનગુનિયા થયો છે, ડેન્ગ્યુનું ચાલે તો ડેન્ગ્યુ થયો છે. તો નોર્થ ઈસ્ટ એ તમારી હેલ્થની દિશા છે, એ તમારી ઇમ્યુનિટીની દિશા છે. ત્યાં તમારું ટોયલેટ આવી ગયું તો એ પ્રોબ્લેમ કરશે, ત્યાં તમારો લાલ કલર આવી ગયો તો એ પ્રોબ્લેમ કરશે, ત્યાં તમારું કિચન આવી ગયું તો પ્રોબ્લેમ કરશે, અને નોર્થ ઈસ્ટમાં તમે કચરો ભરીને મૂક્યો છે તો પણ તમને પ્રોબ્લેમ કરશે. એવું એક સિમ્પલ વસ્તુ છે કે જે 1 વર્ષથી વધારે તમે કોઈ વસ્તુ વાપરી નથી, ધેર આર હાઈ ચાન્સીસ કે એ લાઈફમાં તમે ફરી ક્યારે પણ વાપરવાના નથી. તો આજે જે બધો કચરો જે તમે પાછળ ભરી રાખ્યો છે કબાટમાં, એ આજે જ કાઢીને ફેંકી દો, કારણ કે એનર્જી છે ને ત્યાં સ્ટક થઈ જાય છે. હંમેશા એનર્જી નીચેથી ઉપર ફરે છે. રાઈટ, તમે એસી વાળો ચિલ્ડ રૂમ હશે, બાથરૂમ ખોલશો ને તો પહેલાં તમારા પગ ઠંડા થશે, કારણ કે એનર્જી નીચેથી ઉપર આવે છે. રાઈટ, તો એ એનર્જીને સ્ટોપ ના કરો, ત્યાં કચરો ભેગો ના કરો. ઘરમાં પીસ રાખવા માટે સૌથી સિમ્પલ રેમેડી? ઘરમાં પીસ રાખવા માટે ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટ જે છે એ રિક્રિએશનની દિશા છે, અને ઈસ્ટ જે છે એ તમારી સામાજિક જે સંબંધો છે એની દિશા છે. આ બેમાં કોઈ વાસ્તુ દોષ હશે તો પીસ નહીં રહે. 4 લોકો હશે ને 4 લોકો અલગ અલગ બેસીને ખાવાનું જમશે. રાઈટ, કે ભાઈ પપ્પાનો અલગ ટાઈમ છે, મમ્મીનો અલગ ટાઈમ છે, છોકરાનો અલગ છે ને છોકરીનો અલગ છે. બરાબર, તો એ જ્યારે ઈસ્ટમાં ને ઈસ્ટ ઓફ નોર્થ ઈસ્ટમાં પ્રોબ્લેમ આવે, ટોયલેટ આવે કે બીજો કોઈ વાસ્તુ દોષ આવે, ત્યારે આવું થાય છે. અને અત્યાર ટાઈમમાં તો યંગ જનરેશન તો એવું જ છે ને, બધા પોતપોતાની રીતે પોતપોતાના રૂમમાં, બધાના હવે પર્સનલ રૂમ થઈ ગયા ને, એટલે બધા પોતપોતાના રૂમમાં કોઈ કિચન. હા, એટલે એમાં એસ્ટ્રોલોજીમાં એ પણ કહી દઉં કે રાહુ તમારો બગડે છે. બેડ ઉપર બેસીને તમે ખાવાનું ખાવ છો એનાથી તમારો રાહુ બગડે છે. રાહુ અચાનકતાનો ગ્રહ છે. રાતોરાત સોશિયલ મીડિયામાં સ્ટાર બનવું હોય તો તમારે રાહુનો પાવર જોઈશે, કે રાતોરાત તમારે બહુ જ પૈસાવાળું થવું છે, એના માટે પણ રાહુનો તમારે પાવર જોઈશે. અને જેટલું તમે તમારા બેડ ઉપર બેસીને જમો છો, તમારી રજાઈ જાતે નથી ઊંચકતા કે તમારું ટોયલેટ જાતે નથી ધોતા, એ તમારું રાહુ બગાડે છે. અને આનાથી બધી વસ્તુ ઊંધી કરશો તો એ તમારો રાહુ સુધારશે. અને ઘરમાં પાલતુ પ્રાણી રાખવાથી કોઈ પોઝિટિવ એનર્જી આવે? પાલતુ પ્રાણી કયું રાખો છો એની ઉપર છે.
બિલાડી રાખો છો તો બિલાડીને એક નેગેટિવ બ્લેક બિલાડીને એક નેગેટિવ વસ્તુ કહેવામાં આવી છે, કારણ કે જ્યાં પણ એ રહે છે કાં તો ત્યાં નેગેટિવ એનર્જી છે એટલે ત્યાં રહી શકે છે, કાં તો એ રહે છે એટલે ત્યાં નેગેટિવ એનર્જી આવવાની છે. ઓકે, એટલે એનિમલ ને પાવર છે ને કે નેગેટિવ એનર્જી સેન્સ કરી શકે. યસ ડોગ્સને પણ છે, કેટ્સને પણ છે. સિંહ રાખો, સિંહ. એટલે ખાલી સિંહ જ રહે પછી ઘરમાં. હા, સિંહ રાખો, જેને રાખવો હોય ને પાલતુ એનિમલ્સ. બરાબર, નો ઓફેન્સ, આપણે બધા એનિમલ્સની ઇક્વલ રિસ્પેક્ટ કરીએ છીએ, કારણ કે સનાતનમાં બહુ જ ક્લિયર કટ દરેક કોઈ પણને તમે તરછોડી ના દો એટલે ભગવાને ખુદ એનિમલ્સનો સહારો લીધો છે. બરાબર, કૃષ્ણ ભગવાને ગાયનો લીધો છે, મા અંબે ટાઈગરનો લીધો છે. બરાબર, એ રીતે દરેકે ગણપતિ દાદાએ માઉસનો લીધો છે. એ જ રીતે દરેક જેટલા પણ આપણા એનિમલ્સ છે, બરાબર, કૂતરું છે તો એનું ભૈરવ દાદાએ લીધો છે કે તમે કોઈને તરછોડી ના દો. એ લોકોને પણ એટલા જ પ્રેમ અને સ્નેહથી તમે ખવડાવો ને રાખો. એટલા માટે જ ભગવાને આ એક સિમ્બોલિક રૂપે તમને એનિમલ્સથી પણ પ્રેમ કરતા શીખવાડ્યો છે. ઘણા લોકો હોય ને કે સ્પેસિફિકેશન હોય, એવું નથી કે ડોગ પ્રેમી ના હોય. કેવું હોય કે મારે આ જ બ્રીડ મને ગમે છે, એ એની પસંદ છે, એ પ્રેમી નથી, ડોગ પ્રેમી નથી કે ભાઈ મારે તો આ જ બ્રીડ નો જોઈએ, ઓ આ તો જોરદાર લાગે, આને ઘરમાં રાખવા જેવું. એ લોકો એમ નથી સમજતા કે પશુધન માટે પશ્ચિમ દિશા આપેલી છે કે તમારે કોઈ પણ પશુ રાખવા હોય તો એને ઘરની પશ્ચિમ દિશામાં રાખવા, તો એ હુષ્ટપુષ્ટ રહેશે અને જે મોટિવથી તમે એમને લાવ્યા છો એ મોટિવે તમને પૂરું કરી શકશે. કારણ કે નોર્થ વેસ્ટમાં રાખશો તો જતા રહેશે. આપણે જ હમણાં જ જોયું કે નોર્થ વેસ્ટમાં જે મૂકો એ નીકળી જાય, ઈશાનમાં જે મૂકો એ પડી રહે, અને વેસ્ટમાં જે મૂકો એ ફલે ફૂલે. અને ગલત દિશામાં આપણે પ્લાન્ટ રાખવાથી ફાઇટ કે લોસ થઈ શકે? યસ, એબ્સોલ્યુટલી થઈ શકે. મની પ્લાન્ટ મહેરબાની કરીને કાઢો, કોઈ કામનું નથી. એ મની પ્લાન્ટ જે બહાર વેચાતા નથી ને એ બધા અહીંયા ઘૂસી ગયા અને બધા ઘરમાં ને બાલ્કનીમાં મની પ્લાન્ટ છે. જે પણ પ્લાન્ટ કોઈ પણ જે પણ તમે લાવો છો, બરાબર, એમાંથી વ્હાઇટ સબસ્ટેન્સ બહાર આવે છે, એ તમને બીમારી આપશે, એ તમને લોસ આપશે. એટલે મિલ્ક પ્રોડ્યુસિંગ પ્લાન્ટ્સ જે પણ છે એ બધા આપણે અવોઇડ કરવા જોઈએ. રાખો ને તુલસી, કેમ નથી રાખતા? પવિત્ર. યસ. અને વાસ્તુ દોષ એટલે શું? વાસ્તુ દોષ એટલે હું તમને સમજાવી દઉં. તમે ડબલ ટ્રિપલ સ્પાઇસી જય ભવાનીમાંથી વડાપાઉં ખાઈ લીધો, બરાબર, અને તમારા પેટમાં એ ગયો ફૂલ લસણની ચટણી વાળો, એટલે એ કરશે એસિડિટી. બરાબર, એણે શું બગાડ્યું? તમારું ફાયર એલિમેન્ટ બગાડ્યું. એ જ રીતે તમારા ઘરમાં જે પણ એલિમેન્ટ્સ છે એનાથી ઊંધી વસ્તુઓ કરશો તો એ એલિમેન્ટને બગાડશે. બરાબર, તમે એકદમ -5 ડિગ્રી ચિલ્ડ રૂમમાં બેઠા છો, કોલ્ડ સ્ટોરેજમાં, અને કલાક ઉપર બેઠા છો તો શરદી થવાની જ છે, કારણ કે જે તમારું વોટર એલિમેન્ટ છે એ દૂષિત થયું, એના લીધે કફ થયો એટલે તાવ આવ્યો. બરાબર, એ જ રીતે ઘરમાં પણ તમે કોઈ પણ વસ્તુ જે એન્ટી એલિમેન્ટલ છે એ કરશો એટલે એ વાસ્તુ દોષ છે. અને માર્કેટમાં ઘણું પિરામિડ, લેમન વોટર કે ટર્ટલ એ બધી મળે છે ને, કે બધા રમકડા છે. મારી ઘરે પણ છે રમકડા છે, કારણ કે એ રેમેડી ક્યારે કરવાની એવું નથી, એ કામ નથી કરતી એવું નથી, પણ એની આગળ 3-4 સ્ટેપ છે. સૌથી પહેલાં તો એક્ટિવિટી રિલોકેશન. કોઈ વસ્તુ ખોટી છે તો એને રિલોકેટ કરો. નથી થઈ શકતી તો સ્પેસ સર્જરી કરો, કે ભાઈ મેટલ્સથી એને ટ્રીટ કરો, કે પછી તમે એને જેમ્સથી ટ્રીટ કરો, ક્રિસ્ટલ્સથી ટ્રીટ કરો. એ બધું થઈ જાય પછી એલિમેન્ટલ બેલેન્સિંગ કરો, કે ભાઈ આ કલરનો રૂમમાં, આ દિશાના રૂમમાં આ કલર કરવાનો છે, આ વસ્તુ રાખવાની છે, આ નથી રાખવાની. આ થઈ જાય પછી તમે સિમ્બોલિઝમમાં જાઓ. એને કહેવાય છે સ્પેસ પ્રોગ્રામિંગ. એ 5મું સ્ટેપ છે. આપણે શું છે, સૌથી ઇઝી એ છે ને તો સૌથી પહેલાં એ કરીએ છીએ, બરાબર, કે ભાઈ ઈસ્ટમાં સૂર્ય દાદા લાઈન લગાડી દીધા, પણ નથી કામના, નહીં કામ કરે એ. જ્યાં સુધી તમે બાકી વસ્તુઓ નહીં કરો. હવે ઈસ્ટમાં તમારે ગ્રીન કલર હોવો જોઈએ અને પીળો કલરનો રંગ માર્યો છે અને પછી એવું વિચારો છે કે એની ઉપર સૂર્ય દાદા લગાડીશ તો કંઈ જ નહીં થવાનું. એટલે ના કરો એવું બધું. ખાલી પંચતત્વ બેલેન્સ કરો, બધું જ તમારું સારું થઈ જશે. તમારું 70% વાસ્તુ પંચતત્વના બેલેન્સિંગ ઉપર છે. લોકોને જો લેક ઓફ નોલેજ છે, એટલું બધું નોલેજ નથી. કોઈ બી માણસ આવીને કંઈ કહે છે ને કે આ નહીં ચાલે આ દિશામાં, એટલે કરી દે એવું છે. 7 ઘોડાની પેઇન્ટિંગ લગાડી દે. અરે એ તો તમારે ભાગવું પડશે. ઘોડા ભાગશે ને તમને પૈસા નહીં મળે. બરાબર,
ઠોકર બદામ ખાવાથી નહીં આવે, અરે શું કહેવાય, બુદ્ધિ બદામ ખાવાથી નહીં આવે, ઠોકર ખાવાથી આવશે. બરોબર છે. અને કોર્ટ કચેરીના ચક્કર જેને બંધ ના થતા હોય એને શું કરવું? સાઉથ ઇસ્ટમાંથી ઇલેક્ટ્રિકલ સામાન જે બંધ પડેલો છે તમારા ઘરમાં એને આજે જ કાઢી નાખો અને નોર્થ વેસ્ટમાં એને મૂકી દો. હશે જ. જેને પણ કોર્ટ કચેરીના પ્રોબ્લેમ્સ હશે ને, અગ્નિખૂણામાં બંધ વાયર કાપેલા, મોબાઈલના જૂના ચાર્જર, જૂના પંખા, જૂની લાઇટો, આ બધું પડેલું જ છે તમારા ઘરમાં, એને કાઢો તો જ કોર્ટ કચેરીના ચક્કરમાંથી બહાર આવશો. અત્યારે અધિક માસ ચાલી રહ્યો છે, એના માટે બેસ્ટ રેમેડી? અધિક માસ માટે મેં એક રીલ પણ બનાવી હતી કે વિષ્ણુ સહસ્ત્રનામમાં 65મો શ્લોક જે છે, ઓમ શ્રીધ શ્રીશ શ્રીનિવાસ શ્રીનિધિ શ્રી વિભાવન શ્રીધર શ્રીકર શ્રેય શ્રીમાન લોકત્રયા શ્રેય. આનું વારંવાર પઠન કરવાથી તમારા ઘરમાં શ્રીનો વાસ થશે. શ્રી એટલે તમે વિષ્ણુ પણ કહી શકો અને શ્રી એટલે તમે સ્થિર લક્ષ્મી પણ કહી શકો. નોનવેજ અને આલ્કોહોલનો વાસ્તુ પર ઇફેક્ટ પડે છે? વાસ્તુ પર નથી પડતો, પણ ગ્રહો ઉપર પડે છે. નોનવેજ અને આલ્કોહોલ એ શનિને તમારા બગાડે છે, અને શનિ એક ક્રૂર ગ્રહ અને પાપ ગ્રહ છે. ક્રૂર ગ્રહ ના કહેવાય, ઉપર છેલ્લું જોઈએ તો એ પાપ ગ્રહ છે. અને લોકો કહે છે ને શનિ તો હેરાન કરી નાખે, તો માંસ મદિરાનું સેવન એ તમારા શનિને બગાડે છે, અને શનિની દશામાં તમારે એ પછી ભોગવવું પડશે, તો એને ના કરવું જોઈએ. એ લોકો વિચારતા જ નથી ને, એ કરવા ટાઈમે તો કંઈ માઇન્ડમાં આવે છે ને. તમારો શનિ બહુ જ સારો છે, શનિની દશા તમારી 65 વર્ષ પછી આવવાની છે, તો કરો તો છૂટ છે. અને મેનિફેસ્ટેશન અને વાસ્તુનું કનેક્શન શું છે? એ જ કહું છું ને, મેનિફેસ્ટેશન કરવાનું છે. ક્યાં કરશું? તો પશ્ચિમ દિશા આપેલી છે કે જે મેનિફેસ્ટેશનને એમ્પાવર કરે છે, તમારી સુધી સ્પેસ એલિમેન્ટને કનેક્ટ કરે છે. કે આપણે ઓમ શાંતિ ઓમનો ડાયલોગ છે, તો એ ડાયલોગ છે કે ભાઈ પૂરી કાયનાત, તો એ કાયનાત ક્યાં છે? તમે વેસ્ટમાં બેસશો તો એ કાયનાત તમને કનેક્ટ થશે. અને બિઝનેસ ગ્રોથ કરવો હોય તમારા મુજબ તો વચ્ચે વચ્ચે નહીં લોસ આવી જાય ઘણી વખત, અપ્સ એન્ડ હાઈ ડાઉન થાય. દુઃખ તો આવશે ભાઈ, દુઃખ તો બધાને આવવાનું છે, રાઈટ? એવું નથી કે પ્રોફિટ જ રહેશે, કોઈ દિવસ લોસ નહીં થાય, એવો કોઈ માણસ નથી બન્યો. નથી આ મિસ્ટર અંબાણી કે અદાણી, એ લોકો એવા નથી કે એમને લોસ નથી આવ્યો, પણ લોસ બેરેબલ લોસ છે કે તમારું બધું વેચાઈ જવાનું છે એવો લોસ છે, એ તમારે ચેક કરવાનું છે. તો તમારે ટ્રેડિંગ પણ કરવું હોય તો તમે વેસ્ટમાં બેસીને ટ્રેડિંગ કરો, બહુ જ સારું છે. કયો દિવસ ઇન્વેસ્ટમેન્ટ માટે બેસ્ટ અને અવોઇડ કરવો જોઈએ? ના, ઇન્વેસ્ટમેન્ટ માટે બેસ્ટ કે અવોઇડ એ રીતે કોઈ પ્રોપર દિવસ નથી. તમારા માટે અલગ છે, મારા માટે અલગ છે. એ આપણા નક્ષત્રોથી જોવામાં આવે છે. કોઈને નક્ષત્ર વાઇઝ જાણવું હોય તો નીચે કમેન્ટમાં કે આપણે એમને રિપ્લાય આપી દઈશું. અને દિશાશૂલ શું છે એકચ્યુઅલી? દિશાશૂલ, હા, દિશાશૂલ. દિશાશૂલ એક એવો કન્સેપ્ટ આપેલો છે આપણા શાસ્ત્રોમાં કે મારે આજે હું ફોર એક્ઝામ્પલ અહીંયા બેઠો છું અમદાવાદમાં, મારે અહીંયાથી સુરત જવું છે, તો સુરત મારા સાઉથમાં આવે છે, રાઈટ? તો મારે અમુક દિવસે અમુક દિશામાં શૂલ એટલે કે ત્રિશૂલ જે હોય ને એ 3 હોય, શૂલ એટલે એક જ હોય, ભાલો તમને સામે મળે છે, બરાબર? એ દિશામાં તમારે ટ્રાવેલ કરવાનું અવોઇડ કરવું જોઈએ, રાઈટ? મારે રાજસ્થાન જવું છે તો એ અમદાવાદથી નોર્થમાં આવે છે, તો નોર્થનો જે દિશાશૂલ હોય, બરાબર, એ દિશાશૂલનું આખું હું તમને મોકલી આપીશ, તમે તમારા વ્યુઅર્સ માટે મૂકી શકશો. એ દિવસે આપણે ટ્રાવેલ કરવાનું અવોઇડ કરવું જોઈએ, અને એની રેમેડીઝ પણ મોકલીશ કે જો નથી કરી શકતા અવોઇડ અને કરવું જ પડે છે તો શું કરવું કે જેથી તમે બચી શકો. આપણે ઘણી વખત બિઝનેસ ડીલ માટે જતા હોય ને, ખોટી ડાયરેક્શન અને ખોટા ટાઈમિંગ અગર નીકળ્યા ને તો ડીલમાં બી પ્રોબ્લેમ. એક્ઝેક્ટલી. કારણ કે એનું સિમ્પલ દરેક વસ્તુનું કનેક્શન તમારા નક્ષત્ર સાથે છે, બરાબર? તમારા ચંદ્ર સાથે છે, અને તમારા સ્વર સાથે છે. સ્વર એટલે કે અમારી લેફ્ટ નાડી એટલે કે ચંદ્ર નાડી, ઈડા નાડી કહેવાય, રાઈટ એટલે કે પિંગલા નાડી, સૂર્ય નાડી કહેવાય, બરાબર? તમારે કોઈ એક્શનનું કામ કરવું છે, બરાબર, તો એ સૂર્ય નાડીમાં કરવાનું છે, અને તમારે કોઈ બુદ્ધિનું કામ કરવું છે તો એ તમારે ચંદ્ર નાડીમાં કરવું છે. એક નાનકડું એક્ઝામ્પલ આપું, તમે ઓલમોસ્ટ 30 દિવસમાંથી 20 દિવસ ઘરે જમતા હશો સવાર સાંજ, બરાબર? 20 દિવસ મિનિમમ. મમ્મી પણ એ છે કે તમારી વાઈફ હોય, આઈ ડોન્ટ નો તમે મેરિડ છો કે નહીં, મમ્મી પણ એ છે, બરાબર? અનાજ પણ એ છે,
કોઈક દિવસ તમે જમો છો તમને આમ બહુ જ લાઇટ લાગે છે અને એટલું ને એટલું જ બીજા દિવસે ખાવ છો તો તમને એવું લાગે છે યાર કંઈક સ્ટક થઈ ગયું છે. તો કેમ એવું થાય છે? તમે માર્ક કરજો, જ્યારે પણ તમે ચંદ્રનાડી ચાલ્યું હશે અને તમે જમ્યા હશો ને એ દિવસે તમને ખોરાક પચવામાં ટાઈમ વધારે લાગશે. અને સૂર્યનાડી જ્યારે ચાલુ હશે અને તમે જમ્યા હશો તો તમારો ખોરાક ઇઝીલી પચશે. રાઈટ? આ છે શિવ સ્વરોદય વિજ્ઞાન, ઉમા મહેશ્વરના સંવાદથી નીકળેલું. એટલે ઉમા એટલે પાર્વતી અને મહેશ્વર એટલે આપણા શિવ. એટલે શિવ શક્તિના જે વાતચીત કરતા હતા એમાંથી નીકળેલું વિજ્ઞાન છે સ્વર વિજ્ઞાન. સ્વર વિજ્ઞાનથી તો અદ્ભુત મેનિફેસ્ટેશનને અદ્ભુત વસ્તુઓ થઈ શકે. આપણા જે પણ વ્યુઅર્સ છે એમને સ્વર વિજ્ઞાન ઉપર અલગથી પોડકાસ્ટ જોઈતું હોય તો નીચે કમેન્ટ કરે સ્વર વિજ્ઞાન. આપણે ફરી એકવાર મળીશું. પાક્કું 100%. તમારા પાસે અત્યાર સુધી એવો શોકિંગ કેસ કોઈ આવ્યો છે? કેવો શોકિંગ કેસ? રોજ શોકિંગ જ હોય છે. રોજ શોકિંગ ફોર એક્ઝામ્પલ તમને જે લાગ્યું હોય કે આપણું ના રોજ શોકિંગ હોય છે. જેવી રીતે કે હું કોઈકના સાથે ક્યાંક ગયો હતો, બરાબર, કોઈકના ઘરે ગયો હતો અને એમને સાઉથ ઇસ્ટની એન્ટ્રી હતી અને મેં ત્યાં પ્રિડિક્શન કર્યું હતું કે ઘરનો જે મોટો દીકરો છે એને પ્રોબ્લેમ આવશે હેલ્થ રિલેટેડ બહુ મોટા. રાઈટ? અને વિધિન 6 months એને બરાબર આવી રીતે જ મારા જ આસપાસમાં 4-5 કેસ છે કે જેમાં સાઉથ ઇસ્ટમાં એન્ટ્રી હોવાના કારણે ઘરનો જે મોટો દીકરો છે એને પ્રોબ્લેમ આવ્યો. પછી એવા તો ઘણા બધા પ્રિડિક્શન્સ મેં કરેલા છે રિલેટેડ ટુ સાઉથ વેસ્ટ, નોર્થ ઇસ્ટ, કે ભાઈ નોર્થ ઇસ્ટમાં કોઈને હેવી સ્ટેરકેસ જોઈ લીધી તો ભાઈ તમારે ઘરમાં કોઈકને ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ્સ આવવાના જ છે અને એ આવ્યા જ છે. રાઈટ? પછી સાઉથ વેસ્ટની એન્ટ્રી કે ભાઈ પાયમાલ થઈ જ જવાના છો, રસ્તા પર આવી જ જશો, કીધું હોય પણ એ પોતાની જ લીલામાં હોય કે ના આ બધું કશું હોય નહીં. અરે ભાઈ તમે પેરિસ નથી ગયા ને તમે એફિલ ટાવર નથી જોયું એનો મતલબ એ નથી કે એફિલ ટાવર નથી. બરાબર? તમે નથી ગયા ત્યાં સુધી. તો આવા તો રોજે રોજ શોકિંગ જ હોય છે. દિને દિને નવમ નવમ નમામિ નંદ સંભવમ. રોજ નવા કેસ હોય ને રોજ શોકિંગ જ હોય છે. ક્યારે કોઈ સેલિબ્રિટી કે બિઝનેસ પર્સન માટે વાસ્તુ કર્યું હોય અને કોઈ શોકિંગ સરપ્રાઇઝિંગ રિઝલ્ટ મળ્યું? ઢગલો, બહુ જ ઢગલો. ખલનાયકનું કેન્સર મટી ગયું એટલે આમ સમજી જાઓ. એમ તમને પોડકાસ્ટ પછી મેસેજીસ વંચાઈશ અને સંભળાઈશે ખરો. અને છેલ્લે આપણે એડ ઉપર જઈ રહ્યા છીએ તો એવી કોઈ વ્યુઅર્સને કે 3 મિસ્ટેક જે બહુ જ એવોઇડ કરવી જોઈએ ઘર લેતી વખતે, ફ્લેટ લેતી વખતે? 3-4 વસ્તુ કહી દઈશ. નોર્થ ઇસ્ટનું ટોયલેટ હોય તો એ બિલ્ડર ફ્રી આપતો હોય તો એ નથી લેવું. સાઉથ ઇસ્ટનું ટોયલેટ હોય તો પણ નથી લેવું. સાઉથ ઇસ્ટની એન્ટ્રી હોય ઘરની તો પણ નથી લેવું. અને સાઉથ વેસ્ટની એન્ટ્રી હોય તો પણ નથી લેવું. આ 4 વસ્તુ સિવાય કોઈ પણ વસ્તુ લેશો તમારે જાન કે માલ, બરાબર, એટલે કે પૈસા અને તમારી જે હેલ્થ, એ બેમાં પ્રોબ્લેમ નહીં આવે. છોકરા નહીં ભણે તો ચાલશે, એકવાર છોકરાનું લગ્ન ડીલે થશે તો ચાલશે, તમે રસ્તા પર નહીં આવો અને તમારે મોટું હોસ્પિટલ ઘરમાં નહીં આવે. આટલી વસ્તુ અવોઇડ કરજો ખાલી. અને કોઈ એવી ટીપ આપશો વાસ્તુ માટે? ટીપ જ ટીપ છે. ખાલી મારી ચેનલને ફોલો કરી દેજો, મારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી દેજો. 1800 ઉપર ટિપ્સ આપી ચૂક્યો છું અને હું કંઈ વેચતો નથી એટલે મને કોઈ ચિંતા નથી. તમને સાચું અને સચોટ માર્ગદર્શન જોઈતું હોય તો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી લેજો. જો આજથી કોઈ ફર્સ્ટ ટાઈમ વાસ્તુ ફોલો કરે, રાઈટ, તો એને સૌથી પહેલાં શું સ્ટાર્ટ કરવું? સૌથી પહેલાં કેવી રીતે દિશા જોવી ને એ શીખવું પડે. લોકોનું સૌથી મોટો પ્રોબ્લેમ જ એ છે, એક કંપાસ લઈ જાય, દરવાજાની બહાર ઊભા રહીને ખોલે કે આ મારી એન્ટ્રી છે. એ રીતે ખોટી વાત છે. તમારે ઘરના સેન્ટરમાં ઊભું રહેવાનું છે, બ્રહ્મસ્થાન કાઢવાનું કે ભાઈ આ મારી વિડ્થ છે તો આ 40 ફૂટ છે તો અહીંયાથી હું 20 ફૂટ ચાલ્યો, આ 50 ફૂટ છે તો અહીંયાથી 25 ફૂટ ચાલ્યો. આ બે જ્યાં અટકે છે એ તમારું બ્રહ્મસ્થાન છે, સેન્ટર ઓફ ધી હાઉસ છે. ત્યાં તમારે કંપાસ ખોલવાનો છે અને દિશા નક્કી કરવાની છે કે આ દિશા છે, આ દિશા છે. અને લાસ્ટ ફાઇનલી કંઈ કેવું હોય ના, બસ વાસ્તુને તમે ભગવાન જોડે જોડવાનું બંધ કરી દો. ખાલી એના જે બેઝિક પ્રિન્સિપલ્સ છે એટલા તમે ફોલો કરશો ને, લાઈફ શાંતિથી નીકળશે. મારો મોટો એક જ હોય છે દરેક પોડકાસ્ટમાં જઈને કે ભાઈ તમે મને બોલાવો એ મારો મોટો જ નથી, કારણ કે મારી ફીસ જ એટલી છે કે કદાચ નહીં પોસો હું તમને બધાને. રાઈટ? અને મારે આવું બી નથી, બટ આ
કરીને આનો મતલબ જ એક જ વસ્તુ એ છે કે ભાઈ તમે તમારા ખુદના ઘરનું વાસ્તુ તમે ખુદ કરો. બરાબર. મારા ચેનલ ઉપર મેં ફ્રી વાસ્તુ ક્લાસ 200 કલાકનું કન્ટેન્ટ ફ્રીમાં મૂકેલું છે, કારણ કે મેં મારા ગુરુદેવને જેમની પાસે હું શીખ્યો છું એમને મેં એક કમિટમેન્ટ આપ્યું હતું કે હું વાસ્તુ બધાને ફ્રીમાં શીખવાડીશ વર્ષે એકવાર. તો એ વર્ષે એકવાર તો હું ફ્રી ક્લાસ કરતો જઉં છું, એના માટે તમે ફોલો કરતા રહેશો તો મળી જ જશે. એના સિવાય પણ તમારે આજથી શીખવું છે તો વાસ્તુ યોગીની યુટ્યુબ ચેનલ ઉપર જજો, પ્લેલિસ્ટમાં જજો. બેઝિક કોર્સ આખો ફ્રીમાં મૂકેલો છે અને એડવાન્સ કોર્સ આખો ફ્રીમાં મૂકેલો છે. જાતે ભણો, જાતે શીખો અને જાતે પોતાનું કરો. કોઈની જરૂર નથી, રાઈટ? મારી પણ જરૂર નથી કે કોઈ વાસ્તુ કન્સલ્ટન્ટની જરૂર નથી. જાતે જ કરો અને કમેન્ટમાં ખાલી પ્રેમ આપજો. ધન્યવાદ. થેન્ક યુ Thank વેરી you, મચ thank you so much. સુનો ગુજરાતમાં આવવા માટે અને આટલું બધું નોલેજ આપવા માટે. Thank you. સિરિયસલી Thank અહીંયા you. બેઠા 1 કલાક પછી ઓનેસ્ટલી નોટ ફોર પોડકાસ્ટ હા, બેઠા પછી મને આમ લાગવા માંડ્યું કે બહુ નોલેજ ઘણું છે એમ બધું લાગે. શીખવા યસ, મળ્યું. થેન્ક યુ.